કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે આરપીએફના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં આરપીએફ જવાનોની પરેડ યોજાશે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કરી સભાને સંબોધશે। પરેડમાં આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો દળ, ડોગ સ્ક્વોડ, આરપીએફ બેન્ડનો સમાવેશ। ગુજરાતમાં પ્રથમવાર આરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં સ્થાપના દિવસની ઉજવણી। કાર્યક્રમમાં આરપીએફના મહાનિર્દેશક અધિકારીઓ, આરપીએફના અધિકારીઓ હાજર રહેશે। आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા રીતેશ પટેલ વલસાડથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રીતેશ, શું વધુ વિગતો મળી રહી છે? હાલ કેવો માહોલ? કેન્દ્રીય મંત્રી હાલ આજે વલસાડની મુલાકાતે આરપીએફના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં આરપીએફ જવાનોની પરેડ પણ યોજાશે। અશ્વિની વૈષ્ણવ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે, જ્યાં આરપીએફના સ્થાપના દિવસની ઉજવણી કરશે। રીતેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે વલસાડથી। રીતેશ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? કેન્દ્રીય રેલ મંત્રી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે। વલસાડ જિલ્લામાં આવેલા આરપીએફ ટ્રેનિંગ સેન્ટર પર આજે આરપીએફના જે છે તેની ઉજવણી થઈ રહી છે। મહત્વનું છે કે આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે। અવાજ આવે છે? બોલું તો શું? કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે વલસાડની મુલાકાતે આરપીએફના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે। ગુજરાતમાં પ્રથમવાર આરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં ઉજવણી થશે। કાર્યક્રમમાં આરપીએફ જવાનો પણ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કરી સભાને સંબોધન કરશે। પરેડમાં આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો દળ, ડોગ સ્ક્વોડ ઉપસ્થિત રહેશે। ગુજરાતમાં પ્રથમવાર આરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં સ્થાપના દિવસની ઉજવણી, જ્યારે આરપીએફના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। કાર્યક્રમમાં આરપીએફ જવાનોની પરેડ યોજાશે। મંત્રી આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે। મહત્વનું છે કે આજે વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ ખાતે 40મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ઉજવણીમાં કેન્દ્રીય રેલ મંત્રી આજે ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે સરકારના રેલવે મંત્રાલય હેઠળ આરપીએફ 1985માં માન્યતા પામ્યું હતું અને ત્યારથી દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણી થાય છે। સામાન્ય રીતે આ ઉજવણી મોટાભાગે દિલ્હીમાં યોજાતી હોય છે, જો કે સૌ પ્રથમવાર ગુજરાતમાં વલસાડમાં આરપીએફના ટ્રેનિંગ સેન્ટર ખાતે આરપીએફનો 40મો સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ઉજવણીમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે આ ઉજવણી દરમિયાન સુરક્ષા દળના મહાનિર્દેશક, રેલવે બોર્ડના અધિકારીઓ સહિત આરપીએફના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ ઉજવણીમાં હાજર રહેશે। સાથે જ આ ઉજવણી દરમિયાન એક ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પરેડનું કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। સાથે જ તેઓ સભાને પણ સંબોધશે। મહત્વનું છે કે પરેડમાં આરએસપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો દળ, ડોગ સ્ક્વોડ સહિતના જે આરપીએફના જે જવાનો છે તે આ પરેડમાં જોડાશે। સાથે જ આ કાર્યક્રમ બાદ એક મલખમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ પત્યા બાદ રેલવે મંત્રી, જે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, તેમના દ્વારા જે આરપીએફમાં જે સેવા આપનાર અને પ્રશંસનીય જે સેવા આપનાર 41
પોલીસ જવાનો છે તેમને પુરસ્કારો પણ એનાયત કરવામાં આવશે. આમ આજે જે ઉજવણી થઈ રહી છે તેના લઈને તાળામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવે છે. તમામ અધિકારીઓ અહીં પહોંચી રહ્યા છે. ટૂંક જ સમયમાં હવે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અહીં ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ આ ઉજવણીની શરૂઆત થશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ ઉજવણી માત્ર ને માત્ર દિલ્હીમાં થતી હતી. જોકે હવેથી આ દેશમાં આવેલા આરપીએફના કુલ 9 જે આરપીએફના ટ્રેનિંગ સેન્ટરો છે ત્યાં રોટેશન મુજબ આ ઉજવણી કરવામાં આવશે. આજે ટૂંક જ સમયમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અહીં પહોંચશે અને ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત થશે. જી રીતેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. કાર્યક્રમમાં આરપીએફ જવાનોની પરેડ યોજાશે અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પરેડનું નિરીક્ષણ કરી સભાને પણ સંબોધન કરશે.